રાજકોટ જિલ્લાના ધોરાજીના છાડાવદર ખાતે ખેત મજૂરી કરતા યુવકનું મોત થયું છે. મૂળ દાહોદના વતની મિથુન પસાયા નામના 20 વર્ષીય યુવકનું છાડાવદર ગામ ખાતે ખેત મજૂરી કરવા આવ્યો હતો. ખેતરમાં સબમર્સિબલ ચાલુ કરવા જતા યુવકને લાગ્યો હતો વીજ કરંટ. વીજ શોક લાગતા જ યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. યુવકના મૃતદેહને પીએમ અર્થે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. મહાડી માલિકે જણાવ્યું હતું કે સબમર્સિબલ ચાલુ કરવા જતા લાગ્યો હતો વીજ કરંટ. ધોરાજી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જે કે સિંગર સાથે મતીન બાપુ સૈયદ ધોરાજી. ભાવેશભાઈ સીધાભાઈ સોનારા. તમારી વાડીમાં જે ગુજરાતી મજૂર આવ્યા હતા, કઈ રીતે ઘટના બની? હવે એ તો મોટર જે પાવર ઝટકો મારેલો વાડીએ ચાલુ કરવા ગયો એટલે એ કે શોર્ટ લાગ્યો હતો. હું તો રાજકોટથી આવતો હતો, રસ્તામાં તો મને ફોન આવ્યો ગોંડલ થઈ ગયો હતા ત્યારે શોર્ટ લાગી ગયો હતો. તો હું સીધો ગાડી લઈને વાડીએ જ ગયો. કઈ રીતે શોટ લઈ ગયો? વાડીએ મોટર ચાલુ કરવામાં. એટલે એમને મોટર તો વારે ઘડી ચાલુ કરતો હશે ને, આજે કેમ લઈ ગયો? ખબર જ નહીં, હાજર જ નથી. હું તો કેમ મને ખબર? ખુલ્લા છેરા પડ્યા હતા? ના, ખુલ્લા છેડા નહીં, કમ્પ્લીટ છે બધું બોર્ડ. વાડી ક્યાં વિસ્તારમાં આવેલી છે? વાડી આપણે ભાદર કાંઠે. અને આ જે મૃતક્ષરનું નામ શું છે? હે, મૃતક્ષરનું નામ શું છે? એનું નામ છે ભાઈ મિથુનભાઈ. ક્યાંના રહેવાસી? એ દાહોદ ગોધરા. હા, હાલ અત્યારે ક્યાં આવ્યો છો તમે? હે, હાલ અત્યારે ક્યાં આવ્યો છો તમે? અત્યારે ક્યાં આવ્યા છો? અહીંયા સરકારી હોસ્પિટલે ડૉક્ટરે શું કીધું? ડૉક્ટરે કીધું કે ભાઈ એના કેસ ફેલ થઈ ગયો છે. એમ નહીં, એટલે આ તમે જે વાડીનો જે ઓલો જે હોય મોટર ચાલુ કરવાનો, એમાં બેદરકારી તમારી નહીં, કોઈ એવી એના નહીં. ભાઈ આક્ષેપ કરે છે કાંઈ કે ખુલ્લા છેરા પડ્યા હતા. અરે એ તો એનું જાતનું ઓલું ખોલતા ટાટર ચાલુ બંધ કરવા હાટું તેમ ટાટરને તો કાંઈ ચાલુ જ કરે. 3 વખત ઝટકાવે ચાલુ કરી. હું તો હાજર નહોતો, હું તો રાજકોટથી આવતો હતો. મને રસ્તામાં પૂછ્યું તો ફોન ગોંડલ ભેગો થાય.